નમસ્તે મિત્રો તમે જે ટર્મિનલ જોઈને આવ્યા છે તે એકદમ સાચું છે મિત્રો. હા, હવે તમે દર વર્ષે મેળવી શકો છો 36,000 રૂપિયા, એ પણ 1 રૂપિયાનો ખર્ચો કર્યા વગર. તો ચાલો મિત્રો, આ 36,000 રૂપિયા તમે કેવી રીતે મેળવી શકો તેના વિશે વાત કરીએ. મિત્રો, જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમે સરકારની બીજી યોજના પીએમ કિસાન માનધન પેન્શન યોજનાનો સીધો લાભ પણ મેળવી શકો છો. મતલબ કે પાક માટે 2,000 રૂપિયાના 3 હપ્તા ઉપરાંત વૃદ્ધાવસ્થામાં દર મહિને પેન્શન અને વાર્ષિક 37,000 રૂપિયા સુધીની નિશ્ચિત આવક મેળવવાની તક છે. મિત્રો, સારી વાત એ છે કે આ માટે તમારે કોઈ અલગથી દસ્તાવેજ કે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. મિત્રો, પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતોને 18 થી 40 વર્ષની ઉંમર વચ્ચે પીએમ કિસાન માનધન પેન્શન યોજનામાં નોંધણી કરાવવી પડશે. આમાં 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3,000 રૂપિયા એટલે કે વર્ષે 36,000 રૂપિયા પેન્શન મળે છે. મિત્રો, નોંધણી માટે કોઈ અલગ દસ્તાવેજની જરૂર નથી. આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે. મિત્રો, તમે આ યોજનાની અંદર નોંધણી કરાવી છે કે નથી કરાવી તે નીચે કમેન્ટમાં જણાવી દેજો. મિત્રો, અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ પેન્શન યોજનાનું માસિક યોગદાન 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા જેટલું ઉંમર પ્રમાણે નક્કી થાય છે, પણ પીએમ કિસાનના 6,000 રૂપિયાની રકમમાંથી સીધું કાપવામાં આવશે. મિત્રો, ધારો કે જો તમે 40 વર્ષની ઉંમરે દર મહિને 2,000 રૂપિયાનું સૌથી વધુ યોગદાન પસંદ કર્યું છે તો તમારી 6,000 રૂપિયાની રકમમાંથી વાર્ષિક 2,400 રૂપિયા કાપવામાં આવશે અને બાકીના 3,600 રૂપિયા તમારા ખાતામાં આવશે. મિત્રો, તમે આ યોજના વિશે કોઈ વધારે માહિતી મેળવવા માંગતા હોય અથવા તો તમારે આ યોજનાની અંદર અરજી કરવી છે તો તમે નીચે કમેન્ટમાં જણાવી દેજો. આપણે તેના પર એક વિગતવાર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દેશું. મિત્રો, તમને બધાને ખબર જ છે કે પીએમ નરેન્દ્ર મોદીએ 2 ઓગસ્ટ 2025ના રોજ દેશભરના 9.7 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ટ્રાન્સફર કર્યો છે. જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને હપ્તો મળ્યો નથી તો pmkisan.gov.in પર જાઓ અને યાદીમાં તમારું નામ તપાસો. મિત્રો, જો નામ નથી તો જરૂરી માહિતી અપડેટ કરો જેથી ભવિષ્યમાં બંને યોજનાનો લાભ સમયસર મળી શકે. અને મિત્રો, વિડીયો ગમ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત ભાઈઓ સુધી આને શેર કરી દેજો. અને મિત્રો, આ બંને યોજનામાંથી તમે કઈ યોજનાનો લાભ મેળવો છો તે નીચે કમેન્ટ કરી દેજો. હવે મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. આભાર મિત્રો.